હેલો, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો? તો દિવાળીની તમને બધાને ખૂબ ખૂબ શુભકામના. તમારું આખું વર્ષ ખૂબ મંગલમય રહે, ખૂબ સુખદાયી રહે અને બધા મજામાં રહ્યો. તો આજે આપણે બનાવવાના છીએ એક નવીન જાતના ગુલાબજાંબુ. એના માટે મેં લીધો છે ગુલાબજાંબુનો જે રેડીમેડ પેકેટ આવે છે એ લીધું છે. આ ડેકોરેટ માટે કાજુ બદામ પિસ્તા લીધા છે, ઇલાયચીના દાણા લીધા છે, દૂધ લીધું છે અને આ આપણે ટોપરું ખમણવાનું છે ટોપરું લીધું છે. તો ચાલો તમને હું આગળ બતાવું. આ દૂધથી જ આપણે આ લોટ બાંધવાનો છે. તો હાલો તમને આગળ એની રેસીપી બતાવું. તો ચાલો હવે આપણે ગુલાબજાંબુના પોળા બનાવી લઈએ. એના માટે આ મેં લીધો છે ટોપરું, લીલું ટોપરું લીધું છે ફ્રૂટ કલર નાખીને, અને આ લોટ એ તમને આગળ બધું બતાવી દીધું છે. હવે આપણે એના કરી લઈએ ગુલાબજાંબુના લોવા. એને આપણે ગરમ દૂધથી બાંધવાનો છે લોટ, પાણી સહેજે પણ વાપરવાનું નથી. એક બાજુ ચાસણી તે કરવા મૂકી દીધી છે મેં, તમને બતાવું હમણાં. અને ખૂબ જ આવી રીતે મસળી લેવાનું એટલે એકદમ મુલાયમ થઈ જાય. દૂધ નાખતું જવાનું અને ખૂબ મસળવાનું એટલે એકદમ સરસ મુલાયમ થઈ જાય. આપણે તમે જેટલું દૂધ નાખશો ને એટલું પી જાય. જેટલું મસળશો ને એટલું સરસ એ થશે. હા જો આપણે લોટ થઈ ગયો છે, લુવા થાય એવું સરસ તૈયાર એટલો હોવો જોઈએ. જો આવી રીતે હવે એનો આપણે એક લુવો લઈ લેશું અને ખૂબ આવી રીતે મસળી નાખશું. ખૂબ મસળી નાખવાનું અને આપણે એમાં નાખવાનું છે ટોપરું, એટલે થોડુંક આપણે હાથેથી આવી રીતે કરી લેશું. એમાં આપણે થોડુંક સેજ ટોપરું નાખશું. આવી રીતે ટોપરું નાખી દેવાનું. મેં લીલું ટોપરું લીધું છે. જો તમારા ઘરે સૂકું હોય તો સૂકું પણ તમે લઈ શકો. એને આપણે આવી રીતે કરી નાખવાનું છે. પછી આવી રીતે હાથેથી બોલ કરી નાખવાનો છે. એને ટોપરું નાખ્યું છે એટલે આવા થોડાક એવા તવડા પડશે પણ છૂટું નહીં પડે તમારે. આ થઈ ગયું છે આપણું. આ થઈ ગયા છે ગોળ તૈયાર. હવે આપણે એને ઘીમાં તળશું. ઘી મેં એક વાટકી જેટલું ગરમ કરવા મૂકી દીધું હતું. હવે એમાં આપણે એને ઘીમાં તળી લેશું. આ બાજુ મેં એક વાટકી જેટલો ચાસણી કરવા પણ મૂકી દીધું છે. એક બાજુ ચાસણી થાય છે, એક વાટકી નાખ્યું છે મોટી ની નાની ની. આ બાજુ ઘીમાં આપણે બોલ તળી લેશું. બધા થોડાક જ છે એટલે નાનું બાઉલ મૂક્યું છે. એને આપણે એકદમ કોફી જેવા, ચોકલેટી કલર જેવા કોફી કલરના ખાવા દેવાના છે. જો થાવા હોત માંડ્યા છે, તરત સરસ થઈ જાય. ઘીમાં તમે કરો ને એટલે બહુ સરસ થઈ જાય. આ બાજુ આપણી ચાસણી પણ થાય છે તૈયાર. એને કે બહુ આપણે ઝાઝા તારની કે એવું નથી કરવાનું. સામાન્ય આપણે એને ગરમ થવા દેવાની છે. બહુ ચાસણી ગુલાબજાંબુમાં બહુ ચાસણી ન હોય, સામાન્ય થવા દે. અને આપણે જો એકદમ મસ્ત બ્રાઉન થવા આવ્યા છે. જોઈ શકો તમે મસ્ત થઈ ગયા છે. હવે આપણે એને એક એક કાઢી લેવાના છે. ઘીમાં તો તરત જ બહુ સરસ થઈ જાય છે. આવી રીતે આપણે એને કાઢી લેવાના છે. ફટાફટ કાઢી લેવાના. ઘી છે એટલે દાજી જાય બહુ. ગેસ ધીમો કરી નાખવાનો. નાના બાઉલમાં તમે 3, 4, 5, 6 નાખી શકો સરસ, તોય થઈ જાય. તો ચાલો આ આપણા ગુલાબજાંબુ થઈ ગયા છે તૈયાર ટોપરાવાળા. તમને કેવા લાગ્યા છે તે અમને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. એની ઉપર આપણે નાખી દઈશું આ સૂકા મેવા જે આપણે રાખ્યા હતા એ સુધારીને.
અને આજે આપણે ટોપરાવાળું છે એ તમને કાપીને બતાવું. જો આવી રીતે અંદર કોપરું મસ્ત લાગે, જોઈ શકો છો. આવી રીતે અંદર કોપરું ભરી દેવાનું. તો તમે પણ દિવાળીમાં આ ટ્રાય કરજો જરૂર, કોપરાવાળા ગુલાબજાંબુ. આવજો બધા ફ્રેન્ડ.